નમસ્કાર ઝી 24 કલાક સાથે હું આપની સાથે જોહી સૌથી પહેલા વાત નવસારીના ચીખલી નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માત થયો છે જેમાં 3 લોકોના ઘટના સ્થળ પર મોત થઈ ગયા છે। ઉભેલા ટેમ્પોને પાછળથી આવેલા ટેમ્પોએ ટક્કર મારી 2 ડ્રાઈવર સહિત એક મિકેનિકનું મોત થયું છે। બગડેલા ટેમ્પોને મદદ કરવા ઉભેલા ટેમ્પા ડ્રાઈવરનું મોત થયું છે। એક મિકેનિક અને એક ક્લીનર છે તે ઇજાગ્રસ્ત થયો છે। નવસારીના ચીખલી નેશનલ હાઈવે 48 પર અકસ્માત થયો છે। અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળ પર મોત થઈ ગયા। આ વિશે વધુ વાતચીત કરવા માટે નવસારીથી સ્નેહલ પટેલ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સ્નેહલ, નવસારીના ચીખલી નેશનલ હાઈવે 48 પર અકસ્માત થયો છે જેમાં અચાનક પાછળથી આવેલા એક ટેમ્પોએ અન્ય એક ટેમ્પોને ટક્કર મારી, શું વિગતો? જી ચોક્કસથી ચીખલી નજીક જે નેશનલ હાઈવે નંબર 48 પસાર થાય છે એ નેશનલ હાઈવે નંબર 48 ઉપર આલીપુર ગામ નજીક ગઈકાલે રાત્રે 1:30 થી 2 ના સમયે એક ટેમ્પો આઈસર ટેમ્પો બગડી ગયો હતો અને જે ટેમ્પો બગડતો હતો તે બગડી ગયો હતો જેને રિપેર કરવા માટે 2 મેકેનિક આવ્યા હતા અને જેને જોઈને એક અન્ય ટેમ્પો પણ ત્યાં આગળ થોભી ગયો હતો અને જે ટેમ્પાનો ડ્રાઈવર પણ ઉતરીને અન્ય ટેમ્પા જે બગડી ગયેલો હતો ટેમ્પો તેની મદદ માટે આવ્યો હતો। એ જ સમયે પછાડથી એક બીજો ટેમ્પો આવતા તે ટેમ્પાએ જે 4 જણા જે ઉભા હતા એમને અડફેટે લીધા હતા અને જે સમયે આ અડફેટે લીધા હતા જેમાં 3 જણના ઘટના સ્થળે જ મોત નીપજી ચૂક્યા હતા જ્યારે 2 જણાની ગંભીર ઈજા થતા તેમને વલસાડ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જોકે આ 3 જણા જે જેમના મોત નીપજ્યા છે એમાં 2 ડ્રાઈવર અને એક મેકેનિકનું મોત નીપજ્યું છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર સ્નેહલ। તો 2 ડ્રાઈવર સહિત એક મિકેનિકનું મોત। નવસારીથી સમાચાર, ગઈકાલ રાતની આ ઘટના છે। આ તરફ જૂનાગઢના માણાવદરમાં જીઈબી સ્ટેશન નજીક રસ્તા વચ્ચે બળદ આવી ચડતા કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં કારમાં સવાર 5 લોકોને ગંભીર ઈજા પહોંચી। તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 દ્વારા જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। કારમાં સવાર પોરબંદરનો પરિવાર સાસણગીર પિકનિક માણવા માટે જઈ રહ્યો હતો તે દરમિયાન આ ઘટના ઘટી છે। તો રસ્તા વચ્ચે બળદ આવી ચડતા આ અકસ્માત સર્જાયો છે। માણાવદરના જીઈબી સ્ટેશન નજીક સર્જાયો છે આ અકસ્માત। કાર અને ટ્રક વચ્ચે અથડામણ સર્જાઈ। ટ્રકની પરિસ્થિતિ અને કારની પરિસ્થિતિ ઉપરથી અનુમાન લગાવી શકાય છે કે આ અકસ્માત કેટલો ભયાનક હતો। ને વાત હવે પાણીપુરીના પ્રતિબંધની। વડોદરા શહેરમાં પાણીપુરી પર લાગેલા પ્રતિબંધ મામલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે સ્પષ્ટતા કરી છે। કમિશનર અજય ભાદુએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે વડોદરામાં પાણીપુરી પર કોઈ પ્રકારનો પ્રતિબંધ નથી। કોર્પોરેશન માત્ર પાણીપુરીની ગુણવત્તા અને તેની સ્વચ્છતાને લઈને તપાસ કરી રહી છે અને આગળના દિવસોમાં પણ કોર્પોરેશન દ્વારા ચકાસણી ચાલુ રહેશે। મહત્વનું છે કે આ બાબતે લઈને ડેપ્યુટી સીએમએ પણ ખાસ જાણકારી આપી હતી અને અજય ભાદુએ પણ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે કોઈ પણ પ્રકારનો બેન લગાવવામાં નથી આવ્યો। જે જગ્યાઓ પર પાણીપુરીના સામગ્રી બને છે તે જગ્યાઓ પર જઈને તમામ જે જથ્થો છે કે જે બગડેલી હાલતમાં હોય છે, પછી તે બટાકા હોય, ચણા હોય કે પાણી હોય કે પછી ચટણી હોય, આ તમામ વસ્તુઓનો નાશ કરવામાં આવી રહ્યો છે અને સાથે સાથે જે પાણીપુરી વાળા છે તેમને ત્યાં જઈને પણ જે પાણી આપવામાં આવે છે તે કેટલું શુદ્ધ છે તે પણ જોવામાં આવે છે। આપણે ખાસ કરીને જે આજ રોગચાળાનો જે ચાલે સતત 4 દિવસ ચાલતી કાર્યક્રમમાં આજે પણ આપણે જે પરશુરામ ભઠ્ઠા છે, રામપુરા ગદાપુરા રામપુરા વિસ્તાર છે, આકોટની પાછળનો ભાગ છે, પોલીસ લાઇનની પાછળનો ભાગ, ત્યાં જે પાણીપુરી બનાવતા ત્યાં યુનિટ પર ચેક કરી પરશુરામ ભઠ્ઠા પર એક જગ્યાએ જે પાણીપુરી બનાવતા હતા ત્યાં એને મેંદો અને એ બધું ખરાબ વસ્તુ હતું। આપણે લગભગ ચટણી પણ ખરાબ હતી, જગ્યા પર જે બનાવતો એ ખરાબ હતી, લગભગ 150 થી 200 કિલો વસ્તુને આપણે ડિસ્ટ્રોય કરેલી છે। પાટણમાં નગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું ત્યારે શહેરના મીરા દરવાજા અને લક્ષ્મીનગર વિસ્તારમાં નગરપાલિકાના અધિકારીઓએ પાણીપુરીના વિક્રેતાઓને ત્યાં તપાસ કરી હતી। તપાસ દરમિયાન સડેલા બટાકા અને ચણા મળી આવ્યા ત્યારે પાલિકા તંત્રએ વેપારીઓને નોટિસ ફટકારી હતી।
મોરબી જિલ્લાના એસપી જયપાલસિંહ રાઠોડની બદલી થતા તેમણે વિદાય આપવા માટે ડાયરાનું આયોજન કર્યું હતું। ડાયરામાં હાસ્ય કલાકાર હકાભા ગઢવી સહિત અન્ય કલાકાર દ્વારા ડાયરામાં જમાવટ કરવામાં આવી। ડાયરાના કાર્યક્રમમાં એસપી જયપાલસિંહ રાઠોડ સહિત પીઆઈ, પીએસઆઈ, નિવૃત્ત ડીવાયએસપી સહિત કોન્સ્ટેબલ દ્વારા કલાકારો પર ચલણી નોટોનો વરસાદ કરવામાં આવ્યો। મહત્વનું છે કે મોરબી જિલ્લાના એસપી જયપાલસિંહ રાઠોડની બદલી થતા તેમને વિદાય આપવા માટે ખાસા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। અનેક લોકોએ આ ડાયરાની મજા માણી હતી અને ચલણી નોટોનો પણ વરસાદ કર્યો હતો। હકાભા ગઢવી કલાકાર સિવાય અન્ય કલાકારોએ પણ આ ડાયરામાં જમાવટ કરી હતી। ત્યારે ડાયરાના કાર્યક્રમમાં એસપી જયપાલસિંહ રાઠોડ સહિત પીઆઈ, પીએસઆઈ, નિવૃત્ત ડીવાયએસપી સહિત કોન્સ્ટેબલ દ્વારા કલાકારો પર ચલણી નોટોનો વરસાદ કરવામાં આવ્યો। હિમાંશુ ભટ્ટ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે મોરબીથી। હિમાંશુ, જે રીતે જયપાલસિંહ રાઠોડ દ્વારા ખાસ એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે રીતે ચલણી નોટોનો પણ વરસાદ કરવામાં આવ્યો, તમામ લોકોએ પણ આ ડાયરાને માણ્યો હતો, શું વિગતો? જી જોઈ હું આપને જણાવી દઉં કે હાલમાં જે રાજ્ય સરકાર દ્વારા આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેમાં મોરબીના જિલ્લા પોલીસ વડાની પણ બદલી થઈ છે અને અમદાવાદ ખાતે તેઓને મૂકવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ રાજકોટથી કરણ રાજસિંહને મૂકવામાં આવ્યા છે। અને જ્યારે તે અહીંથી જઈ રહ્યા હતા અને છેલ્લા 3 વર્ષથી મોરબીમાં તેઓ કાર્યરત હતા તો તેમને વિદાય આપવા માટે થઈને પોલીસ પરિવાર દ્વારા એક લોક ડાયરાનું આયોજન અને વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર કલાકારોએ જે કઈ કાર્યક્રમ રજૂ કર્યો એના ઉત્સાહમાં આવીને ખુદ એસપી અને એની સાથે મોરબી તાલુકા પીએસઆઈ, માળિયા તાલુકા પીએસઆઈ, મોરબીના નિવૃત્ત ડીવાયએસપી સહિતના અધિકારીઓ, મોરબી સિટી એ ડિવિઝનના પીઆઈ, તમામે કલાકારો ઉપર અને ખાસ કરીને અહીંથી વિદાય લઈ રહેલા એસપી ઉપર પૈસા ઉડાડ્યા હતા। અને આ જે છે આખો એક જે વિડીયો છે, વાત એવી છે કે વિડીયો વાયરલ થયો છે, પણ ખરેખર હકીકત આવી છે કે આ વિડીયો વાયરલ થયો નથી, પરંતુ આને જાણી જોઈને કોઈના દ્વારા દેવામાં આવ્યો છે। આ એક આખી જે વાત છે આમાં અધિકારીને કોઈની સાથે દાવ લેવાની વાત હોય એવો પણ એક વાત અહીંયા પોલીસ બેડામાં થઈ રહી છે, કેમ કે આ વિડીયો વોટ્સએપ ગ્રુપમાં કોઈ પણ જગ્યાએ મોરબીના એક પણ વોટ્સએપ ગ્રુપમાં વાયરલ નથી। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર હિમાંશુ। તો આ તરફ વાત કરીએ બનાસકાંઠાના સુઈ ગામે 52ની ઝાડીમાંથી તરછોડાયેલું નવજાત શિશુ ગ્રામજનોને મળી આવ્યું હતું। પ્લાસ્ટિકની થેલીમાં બાળકને મૂકી દેવામાં આવ્યું હતું। ગ્રામજનોએ બાળકને બહાર કાઢ્યું, ત્યારબાદ નવજાત શિશુને 108 મારફતે પાલનપુરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો। તો શિશુને તરછોડી દેવામાં આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે। જોકે હાલ તો તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે અને તેની સારવાર ચાલી રહી છે, પરંતુ સવાલ અહીંયા થાય કે આખરે આ બાળકને અહીંયા કોણ અને ક્યારે મૂકી ગયું। બીજો એક સવાલ એ પણ થાય કે વારંવાર આ પ્રમાણે બાળકોને તરછોડી દેવાની જ્યારે ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે આ બાબતને લઈને પોલીસ દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવતી હોય છે, કારણ કે મોટા ભાગના કેસમાં એવું થતું હોય છે કે તેમના માતા પિતાની કોઈ ભાળ નથી મળતી। તો સુરતના અમરોલી વિસ્તારમાં ફરી એકવાર ભૂવો પડ્યો। વગર વરસાદે ભૂવો પડતા લોકોને અવરજવરમાં મુશ્કેલી થઈ રહી છે। જોકે મનપા દ્વારા ભૂવાને પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી। તો ભૂવો પડતા લોકોને હાલાકી પડી છે। મહત્વનું છે કે આ ભૂવો પૂરવા માટે પણ ઘણી બધી કામગીરી હાથ ધરવામાં આવશે, કારણ કે નીચેથી પાણી જઈ રહ્યું છે એટલે તાત્કાલિક ધોરણે તેને ભરવા માટે પહેલા પાણી બંધ કરવું પડશે। જોકે લોકોને જે હાલાકી પડી રહી છે તેને કારણે પણ લોકો રોષે ભરાયા છે। ભૂવો પડતા મુશ્કેલી ઊભી થઈ છે। વારંવાર વરસાદી સમયમાં આ પ્રકારે અલગ અલગ જગ્યા પર ભૂવો પડવાની ઘટનાઓ સર્જાતી હોય છે, ત્યારે અમદાવાદ, સુરત સહિત અલગ અલગ જગ્યાઓ પર આ પ્રમાણે ભૂવો પડવાની ઘટના સર્જાઈ હતી।
આ તરફ અમદાવાદના છારાનગરમાં સ્થાનિકોએ પોલીસ કાયદા અને વ્યવસ્થાના વિરોધમાં બેસણું યોજ્યું. આ બેસણાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં છારાનગરના સ્થાનિકો જોડાયા હતા અને પોલીસના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. થોડા દિવસ પહેલા પોલીસ અને સ્થાનિકો વચ્ચે બબાલ થઈ હતી, જેમાં સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો કે પોલીસ તોડફોડ કરી અને લોકો પર દમન ગુજાર્યો છે. ત્યારે પોલીસ દમનમાં કોઈ કાર્યવાહી ન કરાતા સ્થાનિકોએ પોલીસના કાયદા અને વ્યવસ્થાની વિરોધમાં બેસણું યોજ્યું હતું. સ્થાનિકોના બેસણાના કાર્યક્રમને લઈને પોલીસ પણ અગાઉથી છારાનગરમાં પોલીસ કાફલો ખડકી દીધો હતો. આ સાથે સ્થાનિકોએ છારાનગરથી પોલીસ સ્ટેશન સુધી રેલી યોજીને પણ પોલીસ સામે પોતાનો રોષ પ્રગટ કર્યો. છારા સમાજના લોકોએ પોલીસે ફૂલ આપી ન્યાયની માંગની પણ વાત કરી હતી. અને આનાથી અમે સરકારને એ સંદેશ આપવા માંગીએ છીએ કે ભાઈ તમારે કમસે કમ આટલી શરમ કરવી જોઈએ, પોલીસ આટલી શરમ કરવી જોઈએ કે તમે જ્યારે તમે કહો છો કે તમે રેડ કરવા જાઓ છો, તમને કોણે અધિકાર આપ્યો છે કે તમે કોઈને ઘરમાંથી કાઢીને તમે મારો? એટલે લો એન્ડ ઓર્ડર મરી ગયું છે. એમને રિયલાઇઝ થાય કે ગુજરાત જે પ્રોસ્પરસ સ્ટેટ માનવામાં આવે છે, મોડલ સ્ટેટ માનવામાં આવે છે, આખા ઇન્ડિયામાં પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યું છે, એ સ્ટેટની અંદર અમદાવાદ જેવા શહેરની અંદર એક લોકાલિટીની શું સ્થિતિ છે? અમારી માંગણી એટલી છે કે ભાઈ આ જે પોલીસ સ્ટેશન દ્વારા, જે સદાનગર પોલીસ સ્ટેશન દ્વારા જે દમનગીરી અમારા છારા સમાજ ઉપર કરી છે, નિર્દોષ વ્યક્તિઓને એ લોકોએ પકડ્યા છે અને એની અંદર પત્રકાર, એડવોકેટ, સ્ટુડન્ટ્સ અને જે મહિલાઓ છે જેમને કાયદાનું ખુલ્લે આમ દાદાગીરી કરીને અને દમનગીરી કરીને એમને એ કાર્ય કર્યું છે. અને એનડીડીએનડીને જે કરોડો રૂપિયાનો ફાળો હોવા છતાં પણ અમારા સમાજને કોઈ પણ રીતેની મદદરૂપ થતા નથી. તે અંગેની અમારી માંગણીઓ છે. અમને કીધી છે એમની રજૂઆત પર તે પૂરતું લક્ષ્ય આપી તેમને યોગ્ય ન્યાય મળે તેવી જ તપાસ કરવામાં આવશે. અને છારાનગર અને પોલીસ વચ્ચે અગાઉ જે ભાઈચારાની લાગણી હતી એવી લાગણી ઊભી થાય અને બધા હળીમળીને રહે તેવા પૂરતા પ્રયત્નો કરવામાં આવશે. અમદાવાદમાં તંત્રએ મોલ અને મલ્ટીપ્લેક્સમાં ફ્રી પાર્કિંગનો આદેશ આપ્યો, પરંતુ હજુ પણ કેટલાક સંચાલકો એવા છે જે પાર્કિંગના નામે રૂપિયાની ઉઘરાણી કરી રહ્યા છે. જોઈએ કોણ છે આ સંચાલકો અને કેટલી છે તેમની કમાણી. આદેશની એસી કે તેસી હજુ પણ લેવાય છે પાર્કિંગના પૈસા, વસૂલાય છે 1 કલાકના 10 રૂપિયા. અમદાવાદમાં તંત્રએ મોલ તેમજ મલ્ટીપ્લેક્સ સહિતના માલિકોને ફ્રી પાર્કિંગ માટે આદેશ કર્યો છે, પરંતુ શહેરમાં સૌથી મોટા મોબાઈલ બજાર તરીકે ઓળખાતા મૂર્તિમંગલ કોમ્પ્લેક્સમાં આ નિયમોની એસી કે તેસી થઈ રહી છે. ઝી 24 કલાકે જ્યારે આ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી તો આવા દ્રશ્યો જોવા મળ્યા જ્યાં પાર્કિંગના રૂપિયા લેવાઈ રહ્યા છે. અહીંના કહેવાતા સંચાલકો એક વાહનના 1 કલાકના 10 રૂપિયા વસૂલે છે. આમ જો રોજિંદી લૂંટનો હિસાબ કરીએ તો દરરોજ પાર્કિંગમાં 500 થી વધારે વાહનો અવર જવર કરે છે, એટલે કે કલાકના 10 રૂપિયા લેખે સંચાલકો એક દિવસના 5000 રૂપિયા વસૂલે છે. મહિનામાં સંચાલકો 1,50,000 રૂપિયા લોકોના ખિસ્સામાંથી ખંખેરે છે અને એક વર્ષમાં આંકડો પહોંચે છે 18 લાખ રૂપિયા. નવાઈની વાત તો એ છે કે આ કોમ્પ્લેક્સથી કાલુપુર પોલીસ મથક માત્ર નજીવા અંતરે જ છે, છતાં પોલીસની રહેમ નજર હેઠળ આ કોમ્પ્લેક્સમાં વાહન ચાલકો પાસેથી ખુલ્લી લૂંટ ચલાવાઈ રહી છે. ત્યારે સવાલ ચોક્કસ ઉઠે છે કે શું તંત્ર આ સંચાલકોને છાવરી રહ્યું છે કે પછી તંત્ર આ સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગતું નથી. જાવેદ સૈયદ, ઝી મીડિયા, અમદાવાદ. જોઈશું અને કેટલાક સમાચાર રોકાઈશું એક બ્રેક માટે.
ગુજરાતના પોલીસ તંત્રમાં કેમ થયો હાશકારો? કયા 15 જિલ્લામાં આવ્યા નવા એસપી? બીજા રાઉન્ડની બદલીમાં મહાનગરોને શું મળ્યું? અમદાવાદની ટ્રાફિક સમસ્યા સુધારવા સરકારે શું ઘડી છે રણનીતિ? પીઆઈ માટે બદલી રૂપી અચ્છે દિન ક્યારે? મહેસૂલ વિભાગને આગામી દિવસોમાં શું મળશે? જુઓ ઇનસાઇડ ઓફિશિયલ રાત્રે 8 વાગ્યે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના વડા પ્રવીણ તોગડિયાએ રાજકોટની મુલાકાત લીધી અને આ દરમિયાન પ્રવીણ તોગડિયાએ ખેડૂતોના વિવિધ મુદ્દાઓ અંગે 15મી ઓગસ્ટથી દેશવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું. તેમજ રોજગાર સહિતના વિવિધ પ્રશ્ને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. સાથે જ પ્રવીણ તોગડિયાએ હાર્દિકના સંદર્ભમાં કહ્યું કે પાટીદારોના કેસ પાછા ખેંચાયો તો હાર્દિક પટેલને સજા શા માટે સંભળાવવામાં આવી? 15 ઓગસ્ટથી દેશવ્યાપી અભિયાન શરૂ કરી રહ્યા છે અને એના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં હું મધ્યપ્રદેશ 15 ઓગસ્ટે હાજર રહીને દેશવ્યાપી ખેડૂત આંદોલન શરૂ કરાવી રહ્યો છું. ખેડૂતોની માગણી છે કે C2ની પદ્ધતિથી ખર્ચ ગણીને ટેકાના 1.5 ગણા ભાવ આપો અને આ માગણી લઈને દેશના ખેડૂતોનું આંદોલન શરૂ થઈ રહ્યું છે. હું એ આંદોલનમાં જોડાવાનો છું અને ગુજરાતમાં પણ ખેડૂતોનું આંદોલન કરીશું. ખેડૂતોને એનું વળતર નહીં આપ્યું અને 15 કંપનીઓને 15,000 કરોડ કમાવાનું કામ આપ્યું. આજે પણ ગુજરાતમાં સેટેલાઇટના આધાર ઉપર જમીનનું મેપિંગ કરી અને એક ખેડૂતની જમીન બીજાને આપી દીધી છે. આનું સમાધાન આજ સુધી કર્યું નથી. રાષ્ટ્રીય કિસાન પરિષદના આધાર ઉપર C2ના આધાર ઉપર ટેકાના 1.5 ગણા ભાવ આપો, પાક વીમા યોજનાનું વળતર અને જેટલું પ્રીમિયમ ભરાયું હોય એના 80% ખેડૂતોને મળે, ખેડૂતોની દેવા માફી થાય, સ્વામીનાથન કમિશનની બધી જ ભલામણોનો સ્વીકાર થાય. આ માગણીઓ લઈને દેશવ્યાપી ખેડૂતોની આ આંદોલન થવાનું છે કે કોઈ પણ જ્ઞાતિના યુવાનોને રોજગાર અને શિક્ષણ આપવાની જવાબદારી સરકારની છે. આ સરકાર એમાં ફેલ ગઈ છે. પછી એ પટેલ હોય, મરાઠા હોય, બ્રાહ્મણ હોય, કોળી હોય કે અનુસૂચિત જાતિના હોય, 1 કરોડ યુવાનોને રોજગાર આપવાનું વચન આપ્યું હતું. એમાંથી 10 લાખ ખેડૂતોનો પણ તમે રોજગાર આપ્યા નથી. અને રોજગાર નથી આપ્યા એટલે મરાઠા આંદોલન પણ ઊભું થઈ રહ્યું છે, પટેલ આંદોલન પણ ઊભું થઈ રહ્યું છે, કાલે કોળી આંદોલન પણ ઊભું થશે અને ઠાકોર આંદોલન પણ ઊભું થશે. પટેલોમાં તમે કેસ પાછા ખેંચવાનું વચન આપ્યું હતું. કેમ ગુજરાત સરકારે પાછા ખેંચની કે હાર્દિકને સજા કેમ થઈ? જો પ્રમાણિક હો, તમે કેસ પાછા ખેંચવાનું સાર્વજનિક જાહેર વચન આપ્યું હતું. કેસ પાછા કેમ નહીં ખેંચ્યા ભાઈ? એનો અર્થ કે 2 મોઢાની વાતો કરો છો? આ તો ક્યારે પણ સમાજમાં ન ચાલે. ગાંધીનગરમાં કમલમ ખાતે 2019 લોકસભા ચૂંટણીને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ભાજપના પ્રવક્તા કે જાડેજાએ જણાવ્યું કે 26 બેઠકોનું અધ્યયન કરવા માટે 4 થી 5 લોકોની ટીમ બનાવવામાં આવી અને આ સાથે 20 થી 25 પ્રકારના કાર્ય નક્કી કરવામાં આવ્યા. 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ટીમ અલગ અલગ વિસ્તારની મુલાકાત લેશે. 4-5 સભ્યોની એક ટીમ બનાવી છે. આ ટીમની અંદર પ્રદેશના આગેવાન, એમની સાથે એક મહિલા, એમની સાથે એક યુવાન, એમ 4-5 આગેવાનોની ટીમ 26 લોકસભા માટે નક્કી કરવામાં આવી છે. 20 થી 25 પ્રકારના કાર્યો નક્કી કરવામાં આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે આવેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ વર્ષો જૂના રસ્તાની માંગણી સંદર્ભે ગ્રામજનોને રજૂઆત કરી. ગ્રામજનોની રજૂઆત સાંભળી મનસુખ માંડવિયા ચોંકી ઉઠ્યા. સુત્રાપાડા તાલુકાના વિરોદર ગામને વેરાવળ કોડીનાર હાઈવે સાથે જોડવા 1 કિલોમીટર એપ્રોચ રોડ આઝાદી બાદ એકવાર પણ બન્યો નથી.
જેને કારણે ગ્રામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક રજૂઆતો છતાં કોઈ નિરાકરણ નહીં આવતા ગ્રામજનો રોષે ભરાયા હતા। મનસુખભાઈ માંડવિયાના કારના કાફલાને રોકાવી વર્ષો જૂની સમસ્યા અંગે જાણ કરી। એણે અમારો પ્રશ્નનો હલ કરવાની બાંહેધરી આપી છે અને એણે આ વસ્તુની ખબરે અમારી વાત આ વસ્તુ સાંભળી અને એ પણ ચોંકી ઉઠ્યા કે આ ગામમાં એટલો સમયથી ભારત આઝાદ થયું ત્યારથી આજ સુધી રસ્તો નથી, તો એને પણ એકદમ નવાઈની વાત લાગી છે। બસ એણે અમને બાંહેધરી આપી છે કે અમે તમને રસ્તો બનાવી આપશું। કોસ્ટલ હાઈવેના મારી મુલાકાત દરમિયાન વિરોદર ગામના ગ્રામજનો મને રૂબરૂ મળી અને પોતાના ગામને નેશનલ હાઈવેથી એક એપ્રોચ રોડ મળે એના માટે રજૂઆત કરી છે। આ રજૂઆતના અનુસંધાને હું રાજ્યના માર્ગ મકાન મંત્રી શ્રી નીતિનભાઈ પટેલને ચોક્કસ રીતે ભલામણ કરીશ અને ગામની સમસ્યાનું સોલ્યુશન અમે લાવીશું। ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાતા હોય છે અને વરસાદ બંધ થતા વરસાદી પાણી ઓસરી જતા હોય છે, પરંતુ એવા ઘણા વિસ્તારો છે કે જ્યાં વરસાદ બંધ થવા છતાં વરસાદી પાણીનો નિકાલ નથી થતો અને લોકો વરસાદી પાણીમાં રહેવા માટે મજબૂર બને છે। વરસાદે લીધો વિરામ, પણ સમસ્યાઓ ઓસરી નથી। સુદામા નગરમાં ભરાયેલા છે વરસાદી પાણી। ઘરમાં વરસાદી પાણીમાં રહેવા મજબૂર લોકો। ગીર સોમનાથમાં વરસાદે વિરામ લઈ લીધો છે અને હવે મોટા ભાગના વિસ્તારોમાંથી પાણી ઓસરી ગયા છે, પરંતુ વેરાવળના ભાલકા વિસ્તારના સુદામા નગરની આસપાસની સોસાયટીઓમાં વરસાદી પાણી ઓસર્યા નથી અને નાના બાળકોથી લઈને વૃદ્ધો વરસાદી પાણીમાં રહેવા મજબૂર બન્યા છે। સોસાયટીમાં જ નહીં, કેટલાક ઘરોમાં પણ હજુ પાણી ભરાયા છે અને લોકોને ખાટલા પર બેસીને રસોઈ બનાવવી પડી રહી છે। પાણીના નિકાલ માટેની અમારી પરિસ્થિતિ બહુ પાણી છે, પાણી ભરાઈ ગયું। અહીંથી 5,000 માણસો 10,000 માણસો રોજનો રસ્તો આ વંડર સોસાયટીનો મેઇન રસ્તો આ છે। ભાલકા વિસ્તારનો અમુક ભાગ પંચાયતમાં આવે છે તો અમુક ભાગ નગરપાલિકામાં આવે છે, પરંતુ આ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણી ભરાય છે અને તંત્રની આંખ ઉઘડતી નથી, જેના કારણે વરસાદી પાણીમાં રહેવાના કારણે ઘણા લોકો બીમાર પડ્યા છે અને હોસ્પિટલમાં ભરતી થઈ રહ્યા છે। આ વિસ્તારના લોકોના મતે વેરાવળ નગરપાલિકાના અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરાઈ છે, છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી। 10 થી 15 દિવસથી વરસાદ બંધ છે, વરસાદ ચાલુ છે ત્યારથી અત્યાર સુધી પાણી એમને ભરેલું છે। આનો નિકાલ કરવો જોઈએ। સરકાર કહે છે કે મેં એનડીઆરએફ મોકલી છે ને આ મોકલ્યું છે, આરોગ્ય મોકલ્યું છે, પણ અહીંયા આરોગ્યની એવી તકલીફ અત્યારે કેટલા લોકો સિવિલ હોસ્પિટલમાં દાખલ છે। અમારી 60 વર્ષથી આવી છે ભાઈ, અત્યારે નહીં, 60 વર્ષથી આ જમીન ઉપર અમારા પૂર્વજો રહેતા હતા અને અત્યારે આ જમીન ઉપર અમે રહીને મારો અમારું મન સમજે। સારા વ્યક્તિ હોય ને એની ફેમિલી ને 5 દિવસ પણ ના રોકાઈ શકે। અમે 60 વર્ષથી આ જમીન ઉપર પડ્યા। વરસાદી પાણી ક્યારે ઉતરશે અને ક્યારે સુદામા નગરના લોકોને રાહત મળશે તે કોઈ નથી જાણતું, ત્યારે આપણે તો આશા રાખીએ કે સુદામા નગરવાસીઓ પર તંત્રને દયા આવે અને તેઓ સુદામા નગરમાંથી પાણીનો જલ્દી જ નિકાલ કરે। હેમલ ભટ્ટ, ઝી મીડિયા, વેરાવળ। મોરબીના સ્થાનિકોએ સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। મોરબીના રામકૃષ્ણનગર વિસ્તારમાં ભાવેશ કંજિયા નામનો યુવક જેના માતા પિતા બાળપણથી મૃત્યુ પામ્યા હતા, ત્યારે તે વિસ્તારના સોસાયટીના સ્થાનિકો અને રામદેવ મિત્ર મંડળના યુવાનોએ અનાથ યુવકના લગ્ન કરાવવાનું નક્કી કર્યું। ગરીબ પરિવારની દીકરી સાથે યુવકના લગ્ન નક્કી કર્યા, ત્યારે સોસાયટીના સ્થાનિકો અને રામદેવ મિત્ર મંડળના લોકોએ ભેગા થઈ લગ્નનો ખર્ચો ઉપાડી ધામધૂમથી યુવકના લગ્ન કરાવ્યા। આ જગદીશભાઈના લગ્ન પ્રસંગ સુંદર આયોજન થયું છે અને આ જગદીશભાઈને આગળ પાછળ કોઈ આધાર નથી, દીકરીનો પરિવાર પણ સાવ ગરીબ છે, એને લોકોએ પણ સાથ સહકાર આપી અને આ લગ્ન પ્રસંગમાં ખૂબ સાથ સહકાર આપેલ છે।
ગોધરાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે 28મી જુલાઈથી 4 ઓગસ્ટ સુધી રક્ષા ઉત્સવનો પ્રારંભ થયો છે. સંપ્રદાયના વડા કેશવજી બંદાજી એટલે કે મહંત સ્વામીની ખાસ ઉપસ્થિતિમાં સંસ્કૃતિ રક્ષા ઉત્સવનો પ્રારંભ થયો. મહંત સ્વામી 7 વર્ષ બાદ ગોધરા ખાતે પધાર્યા છે. મહંત સ્વામીએ હરિભક્તોને ગુરુ પૂર્ણિમા નિમિત્તે આશીર્વચન પાઠવ્યા હતા. અને આ સંસ્કૃતિ રક્ષા ઉત્સવમાં મોટી સંખ્યામાં ગુજરાતભરમાંથી આવેલા હરિભક્તો ઉપસ્થિત રહ્યા. વન વિસ્તારનું બાહુલ્ય ધરાવતા પંચમહાલ જિલ્લાના આદિવાસી સમાજની સુધારણા માટે વનવાસી મહોત્સવ સહિતના કાર્યક્રમોનું આયોજન થયું છે. ત્યારે 7 દિવસ દરમિયાન ગોધરામાં 1 લાખથી વધુ દેશ વિદેશના હરિભક્તો સામેલ થવાના છે. 4 ઓગસ્ટ સુધી સવારે 5:30 થી 7:30 સુધી નિત્ય પૂજા આશીર્વચનનો હરિભક્તોને લાભ મળવાનો છે. આપણે જીવી શકતા નથી એ તકલીફની વાત સંપૂર્ણ આશીર્વાદ ખીલાય એ પ્રાર્થના. બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર. આ કાર્યક્રમના સહપ્રાયોજક છે अरे नमकीन ट्राई करो जिंदगी में स्वाद भरो. अरे नमकीन एंड फ्राइम्स सिनेक्स सफाई दमदार बचत शानदार. वाघ बकरी ग्रुप की मिली चाय पियोगे जब तो जानोगे.